દેશભરમાં મે મહિનાનો આકરો બની રહેશે। મે મહિનામાં આકરી ગરમી અને લૂ પડવાની હવામાન વિભાગની આગાહી છે। જી હા, ગુજરાત અને મહારાષ્ટ્રમાં તાપમાન સામાન્ય કરતાં વધારે રહેશે। અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમીથી લોકો થઈ રહ્યા છે હેરાન પરેશાન। અમદાવાદમાં બપોરે 12 થી 2 વાગ્યા વચ્ચે સૂર્યના કિરણોની તીવ્રતા 1100 વોટ સુધી નોંધાઈ છે। આટલી તીવ્રતા ચામડી માટે જોખમી બની શકે છે। આપને જણાવી દઈએ, મે મહિનો ઉનાળાની જાણે કે શરૂઆત, અને આ શરૂઆતમાં જ તીવ્રતા ખૂબ જ વધારે, સૂર્યના કિરણોની તીવ્રતા 1100 વોટ જેટલી અત્યારે નોંધાઈ છે અને દેશભરમાં મે મહિનો આકરો સાબિત થવાનો છે। રેકોર્ડ બ્રેક ગરમીની વચ્ચે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જો કે હજુ પણ ગરમી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે। ખાસ કરીને ગુજરાત મહારાષ્ટ્રમાં સામાન્ય કરતાં વધુ તાપમાન રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। અમદાવાદ શહેરમાં પણ કાળઝાળ ગરમીથી લોકો પરેશાન, જ્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। 43 ડિગ્રી જેટલું તાપમાન, જેના કારણે અનેક લોકોને હીટ સ્ટ્રોકના બનાવો પણ સતત સામે આવી રહ્યા છે।